તો અમે બધા થઈ ગયા હતા ભેગા ને ભેગું થવાનું કારણ એ હતું કે આપણે જાણું તો આપણા ભાણાનું મામેરું લઈને કોઠી અમને કોઈ ગાડીમાં લઈ નતું જતું એટલે અમે કાકો ભત્રીજો લઈને નીકળી ગયા અમારા હાયા બુજા લઈને હાર્યો અમારા દેખાવાડિયા પરિવારનું મામેરું પછી બધા થઈ ગયા મામેરિયા ભેગા ને પછી હાલવા માંડ્યા મામેરું લઈને આપણે મામેરું દેવા આપણે મામેરું લઈને જવાનું હતું બાદી પરિવારમાં પછી બધા અંદર આવતા રહ્યા ને અંદર આવીને મસ્ત મજાનો ડાયરો જમાવ્યો ને આ બાજુ અમારો ભાઈ બેઠો તો કરતો તો નાના મોટી બાકા ચીકીને આ બાજુ આમ કાકો ભત્રીજો મીટિંગ કરતા હતા અને કહેવાય ટેકનોલોજી ડાયરેક્ટ 5 વાળી પાણી બોટલ જ આપી દીધી પીન નાખી દેવાની कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं એકાવાડિયા પરિવારનું મામેરું લખેલું ભાણાના હાથમાં પકડાવી દીધું હતું પછી આવ્યા બધા વારાફરતી ફોટા પાડવાના છેલ્લે લીધો આમ છએ ભાઈએ ફોટો હવે આપણે આવતા રહ્યા જમવાને જમવામાં બધી આઈટમ સારી હતી કે ભાણાએ વિચાર્યું હોય છે કે મામા આટલું મામેરું દે તો આપણે જમારી હારું ક્યાં રોજ મામા ખાવા આવવાના बात तो सही है गजब बेइज्जती है મેન ઉભા થયા ને અહીંયા મારો ભાઈબંધ ભેગો થઈ ગયો એ મને કેતો તારા ભાણાએ ખવડાવી સારું મોજ આવી ગઈ પછી ભાઈબંધ ને કીધું કે ખાલી ખાધું કે વ્યવહારે પછી કરાયો જોઈજો ભાણો ખોટમાં ન જાય નીચે બેન અમે કંટાળી ગયા હતા પછી આવતા અગાસી માથે ને અગાસી માથે નજારો જોયો ને પછી કઈક મજા આવી હવે આપણે અવતાર્યા હાઈન નો ખાવાનું હાઈજે મીઠાઈમાં હતો અડદિયાનો લચકો અને હારે હતી પાપડી પછી માંડ્યા બધા ખાવા મીઠાઈનું પૂરું થયું ને ત્યાં તો પીરી પીરી અકની આવી ગઈ હો ભાઈ મજા આવી ગઈ ફૂલ બાકા ચીકી બોલાવી દીધી અહીં તો ખાઈને માન ભાન ઘરે પહોંચ્યા હતા ત્યાં તો આખા ગામમાં લાઈટ વહી ગઈ ભાન ગામમાં જે લાઈટ આવી ને પછી એમ કાકો ભત્રીજો મોટરસાઇકલ નીકળી ગયા ઘરે ને આજનો બ્લોગ અહીંયા પૂરો